આ આસ્થા સાંગરેલા કરીને છે ને, એક ગેટપેક સોસાયટી તો છે જ, પણ એક મિની ટાઉનશીપ છે. આ છે ને ટોટલ 8 એકરમાં બનાવેલી આખી જગ્યામાં અલગ અલગ રો હાઉસીસ છે અને ફૂલ્લી એમ્યુનિટીઝ સાથેનું આમાં બધા બંગલોઝ છે. આ મેઇન ડોરથી અંદર આવો ને એટલે સૌથી પહેલાં તો તમને આ સિક્યોરિટી કેબિન આવી જશે કે જ્યાં તમને એન્ટ્રી કરશો ને પછી જ તમને અંદર એન્ટ્રી મળશે. હવે તમને આ છે ને સોસાયટીની વિઝિટ કરાવું હું. આ સોસાયટી એટલી મોટી છે કે હું તમને છે ને એટલે જ અત્યારે આ 2 વ્હીલરમાં આખું બતાવું છું. તડકો એટલો બધો છે કે ભાઈ અત્યારે વોકિંગ કરીને આ બધું પોસિબલ નથી. તમે આ બધા રો હાઉસ જોઈ લો. આખી આ ગેટપેક સોસાયટી છે ને મિની ટાઉનશીપ હોવાને એટલે જ કહું છું કેમ કે બહુ મોટી છે. આ સામે જોઈ લો, વચ્ચે છે ને આખા જનરલ સ્ટોર્સ છે કે તમારે ક્યાંય બહારે ક્યાંય જવાની પણ જરૂર નથી, બધું મળી જશે. દૂધ, દહીં, બધો નાનો કરિયાણાનો સામાન બધું જ મળી જશે. પછી આ જે સ્પેસ છે ને હેંગઆઉટ સામે જે લખેલું છે ને, એ હેંગઆઉટ એટલે ઇન્ડોર એમ્યુનિટીઝ છે કે જેમાં સૌથી પહેલાં આ હેંગઆઉટની બેક સાઈડમાં સ્વિમિંગ પુલ છે, નીચે ઇન્ડોર ગેમ્સ, પછી લાઇબ્રેરી છે, એની ઉપર જીમ છે, થિયેટર છે. આ આખી પાર્ટી લોન છે. વચ્ચે જોઈ લો અહીંયા મંદિર છે. દરેકે દરેક એમ્યુનિટીઝ. આ ટેમ્પલ અહીંયા આવી ગયું. આ અત્યારે પાછળના રસ્તેથી આપણે જઈએ છીએ. હજી આ સાઈડ પણ બીજા રો હાઉસ છે જ આગળ. અહીંયા હું તમને બતાવું. હવે જો અહીંયા છે ને એક મોટું ફંક્શન કરવું હોય ને તો તમારું ફંક્શન નહીં થઈ જાય. આ આખો ચિલ્ડ્રન્સ પ્લે એરિયા છે, પ્લસ સિનિયર સિટીઝન માટે આવી રીતે બેન્ચ ને એનું સેટઅપ કરેલું છે. આ જોઈ લો, આ રોડ જોઈ લો તમે, કેટલો આ રોડ કેટલો મોટો છે. એટલે કદાચ તમારી કાર પાર્કિંગ બારે હશે ને તોય ચિંતા નથી, ત્યાં પણ તમારે થઈ જશે. અને 127 નંબરનું આપણે જે સેલિંગ માટે જે મકાન છે ને ત્યાં ટોટલ છે ને આ 96 વાર જગ્યા છે, જેમાં તમને 16નો ફ્રન્ટ મળી જશે અને 54ની તમને ઊંડાઈ મળી જશે. 16x54 આની માપ સાઇઝ છે. આ નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પાર્કિંગ છે, ગેસની લાઈન છે, પાણીનું કનેક્શન છે, બધું છે. આ લિવિંગ સ્પેસ. ત્યાં છે ને અહીંયા સીડી નીચે તમને અલગથી સ્ટોરેજ માટે જગ્યા છે, પ્લસ અહીંયા સાઈડમાં પણ આપેલી છે. અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ એક બેડરૂમ અટેચ વોશરૂમની સાથે એની બાજુમાં સેપરેટ કિચન છે. બેક સાઈડમાં યુટિલિટી વોશિંગ એરિયા છે. આની ઉપર છે ને બીજા 2 બેડરૂમ છે. આ તમને આખું મકાન છે ને વિધાઉટ ફર્નિચર મળશે. જેને સિટીથી થોડું દૂર અને શાંતિવાળા એરિયામાં રહેવું હોય ને એના માટે આ કામનું છે. આ સેકન્ડ બેડરૂમ. ત્યાં સ્ટેન્ડિંગ બાલ્કની, અટેચ વોશરૂમ અને આની એક્ઝેક્ટ સામે તમારો ત્રીજો બેડરૂમ છે. ત્યાં છે ને તમને અહીંયા વોશરૂમ છે અને અહીંયા સિટિંગ બાલ્કની છે. નાની છે સિટિંગ બાલ્કની, તો આમ ન કહેવાય પણ એના જેવું છે. અહીંથી ટેરેસનો રસ્તો છે. મારું નામ છે યશ રોકડિયા.
આ 96 વારનું મકાન જો તમારે બાય કરવું હોય, આની માપ સાઇઝ છે મેં તમને પહેલાં જ કીધું 16x54, ને જો તમારે આ બાય કરવું હોય તો ડિસ્પ્લે ઉપર આપેલા નંબરનો કોન્ટેક્ટ તમે કરજો. આનું એક્ઝેક્ટ લોકેશન છે આસ્થા સાંગરીલા, એડીબી હોટલની પાછળ, રાજકોટ મોરબી હાઈવે. And thank you for watching. Please subscribe our channel for more property videos like this.